નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતી રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરની રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટની 102 ક્લબ્સ પૈકીની આ મહત્વની ક્લબ દ્વારા વડોદરામાં કરવામાં આવતા વિવિધ સામાજિક પ્રકલ્પોની ગવર્નરે પ્રત્યક્ષ મુલાકાત લઈને વિગતો મેળવી હતી. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના વાર્ષિક કાર્યકાળ દરમિયાન લેવામાં આવતી સત્તાવાર મુલાકાતના ભાગરૂપે ગતરોજ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર ખાતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટની આ મુલાકાત દરમિયાન ક્લબના પ્રેસિડેન્ટ મિતેશ વઘિયા અને સિનિયર લીડર દિલીપ શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલની મુલાકાત લઈને સગર્ભા મહિલાઓની જરૂરી ન્યુટ્રિશન કિટ્સનું વિતરણ કર્યું હતું. આ પહેલનો હેતુ માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવાનો છે. અમારે ડિસ્ટ્રિક્ટ 3060ના આ ગવર્નર આજે આવ્યા છે અને વર્ષમાં એક વખત એમની એક ઓફિશિયલ વિઝિટ હોય છે કે જે દરેક ક્લબની અંદર જે એક્ટિવિટીઝ ચાલતી હોય એમનું રિવ્યૂ કરે, એનાલિસિસ કરે અને ગાઈડન્સ આપે. આજે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર જે કામ કરતી હોય, કમ્યુનિટી સર્વિસીસના કામ કરતી હોય, એમાં કેટલું કામ થયું, આગળનું શું પ્લાનિંગ છે, એ પ્રકારનું દરેક પ્રકારનું રિવ્યૂ થાય. અને અમારી ક્લબ જે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે, જેમ કે એજ્યુકેશન છે, લિટરસી છે, અત્યારે 20થી 21 સ્કૂલ્સ, પ્રાઇમરી સ્કૂલ્સ, હાઈ સ્કૂલ્સ અને આંગણવાડીમાં મળીને એકેડેમિક મટીરિયલ્સ હોય, કે સ્ટેશનરી કિટ્સ હોય, આઈ ચેકઅપ્સ હોય, ડેન્ટલ ચેકઅપ્સ હોય, કે જે કંઈ રિક્વાયરમેન્ટ્સ હોય, જે નીડી પ્રિવિલેજ સ્ટુડન્ટ્સ હોય એમના માટે એ બધી કાર્યવાહી અને એ પ્રકારના પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ. એ સાથે મેડિકલ કેમ્પ્સ કરીએ છીએ. એ સિવાય ઘણા બધા નાના મોટા પ્રોજેક્ટ ચાલતા હોય છે. અમુક 10th અને 12th ફેઇલ્ડ જે ડ્રોપ આઉટ સ્ટુડન્ટ હોય છે કે જે એમના માટે જોબની ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી હોય, તો એમના માટેનો અમારો રોટરીનો સ્કિલ સેન્ટરનો પ્રોગ્રામ ચાલે છે ડોન બોસ્કો સ્કૂલ કવાંટમાં. ત્યાં આગળ અત્યાર સુધી અમે છેલ્લા 8 મહિનામાં લગભગ 8 બેચ પૂરી કરી. અપ્રોક્સિમેટલી 350 સ્ટુડન્ટ્સ, એવા સ્ટુડન્ટ્સ કે જે લોકો ખેતી કરતા હતા, ઘરકામ કરતા હતા, છોકરીઓ, એવી છોકરીઓને અને એવા છોકરાઓને કે જે 10th અને 12th ડ્રોપ આઉટ હતા, કે જેમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે એમ નહોતી, એમને અમે તૈયાર કર્યા. આજની તારીખમાં એમાંથી 51% એવા બાળકો છે કે જે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર મુનિસેવા આશ્રમમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. અમુક લોકોને જોબ પણ મળી ગઈ છે. અમુક લોકો હાયર એજ્યુકેશન માટે ઇન્સ્પાયર થયા છે. તો આ પ્રકારના ઘણા કાર્યો કરી રહી છે રોટરી. પછી એજ્યુકેશન હોય, વોકેશનલ ટ્રેનિંગ હોય, મેડિકલ હોય, પછી એન્વાયરમેન્ટમાં અમે લોકો લગભગ 700 ટ્રીઝ પ્લાન્ટ કર્યા, બર્ડ કેજ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને આ પ્રકારનું અગણિત કામ ચાલુ રહેશે. આગળ બી ચાલતા રહીશું. સાથે સાથે મારી રિક્વેસ્ટ એવી છે બરોડાને કે બધા યંગ મેમ્બર્સને કે આવો, જોડાઓ અમારી સાથે, જેથી કરીને આપણે એક સારી કમ્યુનિટી બનાવીએ, એકબીજાને હેલ્પ કરી શકીએ. અને અમારો એક જ મોટો છે, સર્વિસ અબોવ સેલ્ફ, અને અમારું સ્લોગન છે યુનાઇટ ફોર ગુડ. અત્રે ઉલ્લેખનીય છે કે સેવાના વ્યાપને વિસ્તારતા બરોડા જવાહરનગર ક્લબ હાલમાં શહેરની 21થી 25 જેટલી આંગણવાડીઓમાં સક્રિય રીતે કાર્યરત છે. બાળકોને શિક્ષણ અને પોષણ સંબંધિત જે પણ જરૂરિયાતો હોય તેને પૂરી કરવા માટે ક્લબના સભ્યો રાત દિવસ કાર્યરત રહે છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, નિઃશુલ્ક મેડિકલ અને આઈ ચેકઅપ કેમ્પ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ક્લબ સતત કમ્યુનિટી સર્વિસમાં અગ્રેસર રહી છે. રોટરી ક્લબની આ ટીમે વડોદરામાં સેવાની જે ધૂણી થકાવી છે તેનાથી એક જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.